ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ સુશાસનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યના પાટનગરમાં આયોજિત આ વિશેષ સંમેલનમાં વહીવટી પારદર્શિતા અને નાગરિક સુવિધાઓને વધુ સુલભ બનાવવાના ઉમદા હેતુથી પ્રજાભિમુખ અભિગમ અપનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. આ અવસરે સરકારના વિવિધ વિભાગો દ્વારા જનહિતમાં કરવામાં આવેલા કાર્યનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં વિકાસલક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યના છેવાડાના માનવી સુધી સુશાસનના લાભો પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી, જ્યારે પ્રદેશ પ્રમુખે સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સુરક્ષાના પાસાઓને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતા દોહરાવી હતી. રાજકીય વિશ્લેષકોના કાર્યક્રમને રાજ્યમાં શાસકીય પ્રભાવ વધારવાના અને આગામી પડકારોને પહોંચી વળવા માટેની એક મજબૂત રણનીતિ તરીકે જોઈ રહ્યા છે, જેમાં લોકશાહીના મૂલ્યોનું જતન અને જનસેવાનો ભાવ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. હું ભાજપનો સૈનિક છું. હું પાર્ટીના બંધારણ, નિયમો, અનુશાસનના પાલનનું વચન આપું છું. હું પંડિત દીનદયાળજીના સમાજના છેવાડાના માનવીના કલ્યાણથી માંડીને વિશ્વ કલ્યાણ સુધીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચ નિષ્ઠામાં શ્રદ્ધા રાખું છું. હું જ્ઞાતિ, જાતિ તથા સંપ્રદાય આધારિતના કોઈ પણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ કરતો નથી. હું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સૂત્ર મંત્રમાં માનું છું. ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ એ આપણો આત્મા છે અને સેવા પરમો ધર્મ આપણા પરમાત્મા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ, અહિંસા અને વિકાસમાં મારો પ્રામાણિક સહયોગ આપતો રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સ્વદેશી અને સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ લાવવા સતત પ્રયાસ કરીશ. જન સેવા એ જ પ્રભુ સેવા મંત્રને લઈને મારા મત વિસ્તારમાં ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ મધ્યમ વર્ગ સહિતની તમામ યોજનાઓમાં સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે સતત પ્રયાસ કરીશ. જય જય ગરવી ગુજરાત. આપણે બધા લોકો પોતાના